હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ તો નહીં કહેવીશ, કારણ કે ગુડ આફ્ટરનૂનના ટાઈમ પર વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે અમે લોકો બેસીએ છીએ પેકિંગ કરવા માટે, કારણ કે અમે લોકો જવાના છે ફરવા. ક્યાં જવાના છે ને એ તમારે એના માટે અમારા વ્લોગ્સ ડેઈલી જોવા પડશે, તો જ તમને ખબર પડશે કે અમે લોકો કઈ જગ્યા પર જવાના છે. અને બસ અત્યારે તો પેકિંગ કરવાનું છે. એટલો બધો સામાન છે ને, બતાવો તમને. જો ગાઈઝ, આટલું મોટું તો પહેલા બેગ છે ગાઈઝ. આ એક બેગ ને આ બે બેગ ભરીને જવાનું છે, બરાબર. આ એક નાનું, આ એક મોટું, ને આ બધો સામાન છે. બધો સામાન છે. જો ગાઈઝ, આ બધો સામાન છે. હજુ તો આ બધો ખોલવાનો છે, અને એકની નીચે રેક છે બધી વસ્તુ, અને એના પછી બધી તૈયારી કરવાની છે. એમ પેકિંગ કરવાનું છે. આ બધું જવાનું છે 24 તારીખે રાત્રે જવાનું, પણ અત્યારથી પેકિંગ કરી દઈએ પાછળ એવું નહીં રહે. કારણ કે પાછળના હવે આજે તો દિવાળી છે, આજે અત્યારે અમે લોકો ફ્રી છે, પછી પાછા અમે લોકો બહાર જવાના છે. ક્યાં જવાના છે એ પણ તમને બ્લોગમાં બતાવશું. અને પછી કાલે ખાલી દિવસ છે, તો એમાં હું જવાની છું પાર્લર, કારણ કે બહાર જવાનું હોય તો જરાક સજવું ધજવું તો પડે ને, એટલે. અને એના પછી છે બેસતો પડવું, એટલે અમારી પાસે ટાઈમ જ નથી. આજનો દિવસ જ છે અમારી પાસે પેકિંગ કરવા માટે, તો ફટાફટ ચલો પેકિંગ કરી લઈએ. તો ગાઈઝ, આ બધું દચ્ચર જોવો, આ બધું આખું રૂમની હાલત જોવો. માર તો છે કરીએ ને, આજે પેકિંગ કરવા બેઠા તો ખબર પડી કે કેટલા બધા કામ હજી બાકી છે. એટલે અમે લોકો બહુ સારું કર્યું, બહુ સારી રીતે જલ્દી પેકિંગ કરવા બેસી ગયા. કેમ કે એન્ડ મુમેન્ટ પર છે ને એટલા લોચા વળે ને કે આ ભૂલી ગયા, તે ભૂલી ગયા, એટલે ભાગાદોડ. એટલે અત્યારે થોડુંક પેક કરી દઈએ છે. હું તો થોડુંક જ કરું, કેમ કે હવે આપણું કઈ એટલા દિવસ જ નહીં. પહેલી વાત તો છે 2 દિવસ છે ખાલી આપણે, અને પછી નીકળવાના. એટલે ગાઈઝ 2 દિવસ જ છે મારી પાસે, પછી નીકળવાના છે. અમે લોકો નહીં તો 10-12 દિવસ બહાર છે. તો તમે લોકો પણ વેકેશન એન્જોય કરો, જતા રહેશો અને જવાના જશો તો અમારા વ્લોગ પણ જોજો. તમારે વેકેશન એન્જોય કરતાં યા તો પછી જઈને આવો પછી જોજો, અને સપોર્ટ કરતા રહેજો ગાઈઝ. બસ, તો અમે લોકો આ બધું પેકિંગ કરીને છે ને, પેકિંગ કરીને અમે લોકો જવાના છે બહાર, કેમ કે આજે દિવાળીનું છે, તો દિવાળીનું સેલિબ્રેશન કરશું, ફટાકડા ફોડશું અને મોજ કરશું. ભાઈ, તમને સુરતની રોશની બતાવશું, બરાબર છે. અને ગાઈઝ, આ મારો સેટઅપ છે આખો. જો હજી તો બીજા બહુ બધા બૂટ ઓછા છે, બાકી આ બધા મારા શૂઝ છે. એમાં થોડીક ધ્રુવીની ચપ્પલ છે, અને બધા શૂઝ છે મારા બધા. અને ઉપર અમારું કલેક્શન છે, બરાબર છે. તો ચલો ગાઈઝ, તો ફટાફટ પેકિંગ કરી દઈએ. જોઈ લો, એકદમ રફ એન્ડ ટફ કામ ચાલી રહ્યું છે. અને 10 દિવસના કપડાં લઈ જાવ એટલે કંઈ સહેલું કામ નથી ગાઈઝ. તો અમે કરી લઈએ ફટાફટ. અને મારા કપડાં જુઓ ગાઈઝ, તમને બતાવી દઉં, બરાબર. બહુ બધા છે. આ જુઓ, બધા કપડાં છે. આ બધા મારા કપડાં છે. આ તો હમણાં પહેરવાનો છે. બધા મારા કપડાં છે બધા. આ વર્ષે તમે એટલી બધી શોપિંગ કરી ને, એ પણ તમારા કારણે મેં કરી શોપિંગ. તો આવો ને આવો પ્યાર રાખતા રહેજો. તો ગાઈઝ, હું મસ્ત રેડી થઈ ગયો છું. અમારું પેકિંગ તો પતી ગયું છે, એટલે ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. ઓલમોસ્ટ ડન છે. અડધો ઉપરનું તો બાકી જ છે, એમ જ રહેવા દીધું છે. કેમ કે હવે એ થોડુંક પેકિંગ છે ને, ક્યારે કરવાનું ખબર? ભાઈ બીજ પતે ને પછી કરવું પડશે. 24 તારીખે સવારમાં કરી દેવાનું. હા, એ વાત પણ છે. 24 તારીખે સવાર કરી દે એટલે બધું કમ્પ્લીટ થઈ જશે, એકદમ કમ્પ્લીટ. અને ગાઈઝ, કેવું લાગે છે આઉટફિટ? એકદમ નવું છે, ફ્રેશ છે. એટલે અને આ જો શું પહેર્યું, જાણે ડ્રેસ પહેર્યું આખો ટ્રેડિશનલ. ને ગાઈઝ, તમે લોકો પણ છે ને આવી રીતના કશે પણ જવાના હોય તો પહેલેથી પેકિંગ કરજો, કારણ કે અમને આજે ખબર પડી કે અમે કેટલી બધી વસ્તુ બાકી છે. અમને ત્યાં પેકિંગ જ કરવાનું બાકી છે, ને અત્યારે ખબર પડી કે એટલું બધું બાકી છે. સુરત જો કેટલું સરસ લાગે છે. અને જો આ જૂનો મંદિરના પ્લેન છે ને, મારી ફેવરેટ, ત્યાં હેપી દિવાળી લખેલું છે ને, હાડી ખાઈ છે, કારણ કે મને એનું નામ હજી પણ બોલતા નહીં આવડતું. કાંઈ નહીં, તો પણ જૂનો મોન્ટેના તો જૂનું મોન્ટેના સરસ લાઇટિંગ થાય ને, કાયમ જ મારી ફેવરેટ છે. ફટાકડા ફૂટે છે, લાઇટિંગ. ઓહ,
અમે ફટાકડા લેવા આવ્યા છે સરસ મજાના આ માસી બહુ મોંઘા ફટાકડા કેવી છે સસ્તી. માસી તમે વિડીયોમાં હો ફટાકડા આપો સસ્તામાં. સસ્તામાં આપો ને માસી તમારા પાસે જો આ મોટા ધંધક તેને લીધા જો કે બોમ્બના 100 રૂપિયા 100 રૂપિયા કેટલી આવે 10 એટલે 200 એટલે 20 રૂપિયાની એક પડી. બહુ મોંઘું બે. ગાઈઝ મને તો ભાવ તાલ કરાવતા નહીં આવતા પણ હાર્દિકને બહુ સરસ આવડે છે. મારી વાત આપો 200 માં કીધી ને તમે 50% ડિસ્કાઉન્ટ આપો 50% ડિસ્કાઉન્ટ આપો તો લઈ લઉં. ના 50% ડિસ્કાઉન્ટ આપો 200 રૂપિયા કીધા 50% ડિસ્કાઉન્ટ આપો લઈ લઉં. 100 રૂપિયા 100 રૂપિયા ગઈ એક લેવાની છે પહેલા જોયું પૂછા બટરફ્લાય છે. ઓહો હો ગાઈઝ જો ફટાકડા ફૂટે છે દિવાળી વાહ 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 અહીંયા કેટલા બધા ફટાકડા मेरे ફૂટે तुम्हारी सबके लिए हैप्पी दिवाली જેનો મોન્ટેના જો આવી છે. ઓ ગયો મોન્ટેના મોનેટા જો આજે દિવાળી છે ને અહીંયા બધે જ બધા ફટાકડા ફોડે છે સરસ મજાના ફટાકડા ફોડે છે અમે ફોટો પણ શૂટ પણ ચાલે છે. વાહ ભાઈ આજે કોઈ અંબર હે જો ગાઈઝ અહીંયા આખા રસ્તા પર ફટાકડા ચાલે ફોન પર વાત પણ ચાલે છે. હે ફોન પર વાત પણ કરે છે બધા. હા ઓકે ચાલો થેન્ક યુ મસ્ત મસ્ત ફટાકડા ફોડે જો ને બધા સરસ મજાના શું રોકેટ નો અવાજ આવ્યો. તો ગાઈસ બધા ભેગા થઈ ગયા છે ને આટલા બધા ફટાકડા જો આટલા બધા ફટાકડા છે ફટાકડા ફોડવાના છે આટલા બધા ફટાકડા અને અહીંયા જો આખી ફૂલ મહેફિલ જામ થઈ જાય જો અને અહીંયા જ ફટાકડા ફોડવાના છે રસ્તા ઉપર જ. ત્યારે હાર્દિક જાય છે આતાશબાજી ફોડવા માટે. હા ભાઈ હા જાઓ ની સિટી પ્રેમ લાગે હાર્દિક દૂર 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 ગાઈસ આજે ઉપર બતાવો ની ચપ્પલ પર આવ્યું જો મેં ચપ્પલ નીકળી ગયેલી. હાર્દિક આવું કેવું ફોરો છો મેં ચપ્પલ પર આવ્યો તો ઉપર બતાવાયું જ નહીં. ઓ ભાઈ ગમે તેમ અહીંયા ફૂટે છે. ઓહો હો હો અભિભાઈ અભિભાઈના જેવો બड़ा ધમાકો આવી ગયો છે. ઉપર જવા દે મને હે બહુ બીક લાગે. ઓ માય ક્યાં જો રાહ જવા બધા રાહ જોઈ છે પણ કશે પૂછતો જ નહીં. ઓ પૂછતો ફોડો કઈ 1 2 3 વાહ નહીં ફૂટતો એક રોકેટ ફોડે છે. ઓ માય ગોડ हैप्पी दिवाली गाइस हैप्पी दिवाली ऑल ऑफ यू. ઠીક બટરફ્લાય મૂક્યું. આ તો નોર્મલ છે કઈ થાય નહીં. લવ મને ફોરવા દે ઉભા હશે. વાહ મસ્ત જો મને હું
અરે અંદર કદાચ મિસાઈલ આવ ઓ ભાઈ આવું કેવું હા ગાઈઝ હવે રાધી ફોર્સે પતંગડા અને તેમ બાજુ હાર્દિક ને બધા અમે લોકો નાના છે ને એટલે અમે લોકો નાના આમ બાજુ બોમ્બ ફોડે છે ગાઈઝ ને અહીંયા તો એટલું રોનક લાગે ને પટ ફટાકડા ફૂટ્યા જ કરે હેપી દિવાળી હવે આ લાલ ટામેટું અમારું છે ને લાલ ટામેટું બનીને આવ્યું છે હાલો બીજો પણ આપો વાવ જોઈ લો હવે બધી ગર્લ્સ ગેંગનો ફોટો કાઢવાનો છે હા કે મને એમ કીધું કોટી ફોરું છું મારો વિડીયો લે તો હું એનો વિડીયો લેવા આવી જોયું ઓ લીધો ઓ ભાઈ અંદર આવો ગાઈઝ આ ધ્રુવીનું ફોટોશૂટ ચાલુ છે તન્નક દાદા સાથે જે અમે લોકોએ નવું ઇન્વેન્શન કર્યું છે બરાબર છે અરે નીચે રાખું તન્નક દારો યાર બુજાઈ ગયો એના જેમ જ બુજાઈ ગયો હવે ધ્રુવી મોટા ટનક તારા ફોડવાની છે અને બહુ વાર લાગે હલકતા ચલો જોઈએ હેપી દિવાળી કરતી આવો હેપી દિવાળી उसके लिए हैप्पी दिवाली આયરે બીજી બે છે કેટલી વાર લગાવે જો બે બેનપણી જો જો ગાઈસ આ કઈ નવું છે માછલી વાળું છે માછલી વાળું
તોડવાના. તો ગાઈઝ અહીંયા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું, ફૂલ જોઈ લો ગાઈઝ, આખો ચક્કા જામ થઈ ગયું છે એકદમ ફૂલ, જોઈ લો. ગાઈસ કાલે વ્લોગનો એન્ડ કરવાનો રહી ગયો હતો, તો બસ અત્યારે સવારે ઉઠીને વ્લોગનો એન્ડ કરું છું. તો બસ આજના માટે આટલું જ. કે તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.